થરાદના સેદલામાં ગ્રામ અને તાલુકા પંચાયત દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થરાદના સેદલા ગામે અગાઉ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના બાદ આજરોજ સેદલા ગામે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ ગૌશાળાનું દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી, જેમાં સંચાલકો સહિત સમગ્ર હિન્દુ ગૌરક્ષકો રોષે ભરાયા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વખતે ગૌશાળાનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવે છે, જેથી કરી અને ગાયોને રાખવી મુશ્કેલ પડી જાય છે. જોકે આવી રીતે દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાય છે, તો હવે પછી ગાયોને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવશે, જેથી કરી ગ્રામ પંચાયતને પણ ધ્યાનમાં આવે. ગામની ગૌશાળા જયંબે ગૌશાળામાં જીસીબી લઈ અને ત્યાંના તમારા તળાટી સર્કલ બધા આવીને અમારી જે ફિનિશિંગ વાડ હતી એ તોડવા માંડ્યા, અને એ અમે ના પાડવા ગયા ત્યારે એ કીધું કે ભાઈ તમારી ગૌશાળા દબાણમાં છે એટલે તમારી તોડવામાં આવશે અને તમારો સરસામાનથી બધું કાઢી લો. એટલે અમે એમને એવી રજૂઆત કરી, કીધું 2-3 એકર ખેતર કરીને ગૌચર ભાગીને બેઠા છે એ તમે પહેલો હટાવો અને પછી ગૌશાળા હટાવો. તો એ કીધું તમારે આવું બોલવાની જરૂર છે નહીં, અમારે હાલ આદેશ છે ગૌશાળા હટાવવાનો. તો કીધું એ ચાલશે નહીં, ખેતર કરીને બેઠા થઈ તમારે હટાવવાનો આદેશ નથી, ગૌશાળા તોડવાનો આદેશ કોણે આપ્યો તમને એમ કહી પડે. તો એ લોકોએ પછી ચાલુ રાખ્યું. પછી ગાયો બીજાને કીધું કે ભાઈ હંગામો કરશો, અને માંથી બે બાજુ જીસીબી હેડતા ગાયો બહાર નીકળી. પછી ટીડીઓ સાહેબે આવ્યા, ટીડીઓ સાહેબે કીધું કે ભાઈ તમે ગાયાની ચિંતા મત કરો, હું ગાયાની વ્યવસ્થા કરી લઈશું અને તમે તમારા બહાર નીકળી દો. એટલે અમે બધા ગાયોને અમે બહાર નીકળી ગયા. જય ગૌ માતા. આજે થરાદ તાલુકાના 106 ગૌશાળો એ તમામના અરસપરસ એકબીજા ગૌ સંગઠનવાળાઓને, ગૌ ભક્તોને, ગૌ સેવકોના ફોન આવે છે કે જો આ રીતે થાય તો આ ગૌધન નિભાવવું કઈ રીતે. ગૌશાળાનો મેં શેડ કર્યા છે તો ગાયોને છોડ્યા માટે, અવાડા કર્યા છે ગાયોને પીવા માટે, ઘોડાનું કર્યા છે ગાયોને ઘાસ સંગ્રહ માટે. જો ઘાસ સંગ્રહ ન થાય તો ચોમાસે ગાયોને શું ચારવું, શેડ ન કરતા ગાયો તડકે બળી જાય, અવાડા ન કરતા ગાયો પાણી ક્યાં પાપવું. એના સિવાય કોઈ ગૌશાળામાં ઓફિસો બીજો કંઈને કોઈ બેઠા એની ગાયોની સેવા કરે છે. અને જો આ રીતે કૃત્ય થાય તો ગૌધન કઈ રીતે નિભાવવું. તો આપણે જો સરકારશ્રી તરફથી એવું કહેવામાં આવે કે અમે ચાવીઓ લેવાનો, અમે ગાયો સારી નિભાવશું, તો અમે 106 ગૌશાળાવાળા ચાવીઓ લેવા તૈયાર છે, અને ગાયો સારી નબતી તો અમારી પણ સંમતિ છે. તમને દબાણ હટાવો ઝુંબેશમાં થરાદ તાલુકાની ટીમ સેટલા મુકામે આવી અને સીધું ટાર્ગેટ ગૌશાળાને બનાવેલ. ગૌશાળામાંથી તાર તોડીને બધી ગાયોને બહાર કાઢી નાખી, અને દબાણ ટીમવાળાને પૂછવામાં આવે ત્યારે તેમણે કીધું કે ચાવીઓ અમે આપી દો અને અમે નિભાવશું. તો અત્યારે જાનવર, કૂતરા બીજા, નાની ગાયોના વાછરડા બીજાને ફાડી કાઢે એ તમામ જવાબદારી સરકારની ટીડીઓની રહેશે. સેદલા ગામના અરજદાર દ્વારા રજૂઆત કરતા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, जी एक्सप्रेस न्यूज़ थराद। जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें। हर न्यूज़ को लाइक करें।